શારીરિક કસોટીની તૈયારી કરતા ઘણા વિદ્યાર્થી મિત્રોને વર્કઆઉટ કે રનિંગ દરમિયાન થાક અનુભવાય છે, અથવા તો વર્કઆઉટ અધૂરું મૂકી દેતા હોય છે, અથવા તો ગ્રાઉન્ડ જવાની ઈચ્છા જ નથી હોતી. તો ચાલો તમને જણાવું કે ગ્રાઉન્ડ જતા પહેલાં તમે શું ખાઈ શકો અને વર્કઆઉટ દરમિયાન તમે શું લઈ શકો. સૌપ્રથમ જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે 1 ગ્લાસ ગરમ પાણી અને ગોળનો ઉપયોગ જરૂરથી કરો, જે તમને શરીરમાં એનર્જી આપશે અને શરીરમાં આયર્નની કમી દૂર કરશે. ત્યારબાદ તમે પલાળેલા 7 થી 8 બદામ અને 2 અંજીર લઈ શકો છો, અથવા તમે 1 કેળું અને 2 થી 3 ખજૂર લઈ શકો છો, જે તમને ખૂબ એનર્જી આપશે અને શરીરમાં તમને સ્ટેમિના આપશે. અથવા તમે બીટરૂટ જ્યુસ પી શકો છો. આમાંથી કોઈ પણ વસ્તુ ગ્રાઉન્ડ જતાં પહેલાં તમે 30 થી 40 મિનિટ પહેલાં ઉપયોગ કરો. અને વર્કઆઉટ દરમિયાન તમે 1 લીટર પાણીમાં અડધો પેકેટ ઇલેક્ટ્રોલ પાવડર, 1 લીંબુ અને થોડુંક નમક ઉમેરીને વર્કઆઉટ દરમિયાન થોડી વારે તમારે પીતા રહેવું. અને હા, નેક્સ્ટ વિડીયોમાં જાણો કે રનિંગ પહેલાં તમે કયા ઉપયોગી પ્રાણાયામ કરી શકો છો. તો જોડાયેલા રહો IC રાજકોટ સાથે.